दिक्कत ये थी कि एक भी दीवार को तोड़ना मतलब सारी दीवारों को डैमेज करना, इसलिए पूरी जगह को डिमोलिश करना। તું બહુ હમણાં બહુ ઉપાડે ચડી છો તો જો એટલું ધ્યાન રાખજે તું બધાયના વિરોધ કોઈ ખરુજુરભાઈનો વિરાજ મૂકી દે, બાકી જો લાલાભાઈ આહિરના વિરોધ હાથમાં આવી જો ને તો પૂરું થઈ જવાનું છે તારું. તો બહુ બધાયના વિરોધ કર્યા છે, ઓઈલો આમ ને ઓઈલો તેમ ને. આ ખજૂરભાઈ છે અને લાલાભાઈ આહિરને સપોર્ટ જો લાલાભાઈ આહિર આવ્યા છે ને તારી પાસે તો ઘરમાં ઘૂસીને મારશે હો. હા, લાલાભાઈ આહિરને જેમ તેમ નહોતું સમજતી. હજુ નહીં કહી કે કીર્તિબેનને એટલી જ રિક્વેસ્ટ કરશું કે તમે આજ વખતે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. ખજૂરભાઈનો વિરોધ તમારે નથી કરવાનો, કારણ કે ખજૂરભાઈ એ વ્યક્તિ છે કે જેને હંમેશા સમાજને માટે કંઈક ને કંઈક કર્યું જ છે અને ગરીબ માણસોને દાન પુણ્ય બધું કર્યું છે. હમણાં જ થોડો ટાઈમ પહેલાં ઉપલેટાના બાજુના ગામમાં એક પરિવારનું જે મોજ નદીને કારણે નોનારતને કારણે મકાન પડી ગયું હતું. તો ખજૂરભાઈ કેટલા ટાઈમ રોકાણા હતા ઉપલેટામાં અને માથે રહીને એમનું મકાન બનાવરાયું હતું. તાઠ ઠંડી ચોમાસું કે પછી શિયાળો ગમે એવું હોય તો એ ખજૂરભાઈ બધા ગરીબો માણસોનું મકાન બનાવે છે માથે રહીને ઊભીને. ખુદ એનો ટાઈમ એવું નહીં ખજૂરભાઈ બીજા થ્રુ કરાવે છે. ખજૂરભાઈ ખુદ એના કામમાં મકાન બનાવવામાં મદદ કરે છે, બધાના કામ કરે છે. અને કીર્તિ પટેલ એમ કહે છે કે વાથી ફંડ લે છે ને વાથી ફંડ લે છે. ફંડ લે હશે, સાચું હશે, અમે ના નથી કહેતા કે સાચું ભાઈ ફંડ લેતા હશે, પણ એના થ્રુ એને કોઈ વસ્તુ એના માટે કોઈ દી એને વાપરી નથી. તો ગરીબોનું દાન જ એને કર્યું છે. ખરેખર આ વિરોધ ઉપર તો આપણે ખબર પડે છે કે જે આ જ વ્યક્તિએ જે કીર્તિ પટેલ છે અને આ જ વખતે બહુ ખોટો વિરોધ ગમે ખોટા માણસનો વિરોધ ઉપાડ્યો છે કે જેની સમાજ માટે કંઈક કર્યું છે અને વ્યક્તિઓ ગરીબ માણસોને દાન આપ્યું છે. જેવા અનાથ બાળકોને સ્કૂલ ફી, અનાથ બાળકોને ભણાવવાનું, એનું રાશન પાણી, ખાવું પીવું, રહેવાનું બધું ખજૂરભાઈ કરી દે છે. તો આ વ્યક્તિ એનો વિરોધ ઉપાડે છે. આપણે ખોટાઈ નથી કહેતા, હશે સાચી છે કીર્તિ પટેલ, સાચી બી હશે અમુક ટકા. ફંડ લે છે એવું બધું સાચું હશે, પણ એને ખુદે એના માટે ક્યારેય એક રૂપિયો નથી વાપર્યો બધાના દાન માટે. તો પ્લીઝ તમે બધા કોમેન્ટમાં મને એમ કહેજો કે કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે. તો એકવાર જરીક કોમેન્ટમાં તમે બધા જરૂર કહેજો. તો આપણે આગળ આનો નેક્સ્ટ પાર્ટ 2 પણ વિડીયોનું બનાવીશું. આપણે આગળ વિડીયો જોઈએ જેમાં એક માતાજી છે જેને બીમાર છે, માનસિક રીતે બીમાર ને જે મજૂરી કામ કરીને એનું ગુજરાન ચલાવી શકે, એટલું મજૂરી કામ નથી કરી શકતો કે જે એનું મકાનનું સમારકામ કરાવે છે. તો ખજૂરભાઈ તેનું મકાન બનાવે. મહેસાણા के लींच गांव के खोड़ाजी ठाकुर और उनके पिता को घर की एक दीवार का काम करना था. किसी के पास रेत तो मांग ली लेकिन 3 थैली सीमेंट के पैसे नहीं थे. सोचा कि जब पैसे आएंगे तब सीमेंट की थैलियां लेंगे. बाद में सीमेंट तो नहीं आई लेकिन पिताजी चल बसे और आज घर की हालत ऐसी है कि घर कभी भी गिर सकता है. तो चलिए इस ठाकुर परिवार के लिए घर बनाते हैं और उनके पिता की इच्छा को पूरी करते हैं. આ એક વિડીયો તો એવા કંઈ નથી. ખજૂરભાઈ એવા બહુ જાજા એવા બધા સેવાઓ કરી છે, જાજા એવા મકાન બનાવ્યા છે. તો હજી એક આગળ છે કે જ્યાં એક આપણે કહેવા જઈએ તો એક નાના એવા બેન છે કે જે ગામના એવા બાળકો, ગરીબ બાળકોને ફ્રીમાં ને થોડું જાજુ કદાચ કોઈ આપે તો એ બાળકોને ભણાવે છે, ગણાવે છે એના ઘરના મકાનમાં જે બરાબર ચાલી નથી શકતા. એક નાની હાઈટના છે બેન, તો એના માટે ખજૂરભાઈએ બાળકો માટે અને એ બેન માટે મકાન બનાવ્યું છે અને એક નાના એવા ટ્યુશન ક્લાસીસ જેવું મકાનનું હોલ ને એવું તૈયાર કરી દીધું. તો આપણે આગળ એ બી ક્લિપ જોઈએ. તમે આગળ એક ક્લિપ જુઓ. ક્લિપ તો આપણે પછી જોઈ શકશું, પણ તો પહેલાં તમે મિત્રો આ વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને બંને તો એટલો શેર કરજો જેથી કરીને આ વિડીયો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચી શકે. જરૂર ને જરૂર શેર જરૂર કરતા રહેજો મિત્રો પ્લીઝ. ये है पद्मा का स्कूल और घर. ये स्कूल और घर हमने 1 साल पहले बनाया था, पर 1 साल में हुआ ये कि पहले यहाँ पर 20 से 25 बच्चे पढ़ने आते थे और आज ये संख्या बढ़कर 60 से 65 हो गई है और पद्मा के पास बच्चों को बिठाने के लिए जगह नहीं है. फिर क्या था, पहुँच गया सभी आदिवासी बच्चों से मिलने और टीचर पद्मा से भी मिला. फिर हम सब ने मिलकर तय किया कि स्कूल को बड़ा बनाना है, पर दिक्कत ये थी कि एक भी दीवार को तोड़ना मतलब सारी दीवारों को डैमेज करना, इसलिए पूरी जगह को डिमोलिश करना ही बेहतर समझा. अब जो क्लास बनने वाला है वहाँ पे 100 से भी ज्यादा बच्चे पढ़ेंगे, तो इन पढ़ने वाले बच्चों के लिए हमें जरूर आगे आना चाहिए.
કે ખજૂરભાઈ બેનનું સ્કૂલ જે એક વર્ષ પહેલાં એમને બનાવ્યું હતું, તો અત્યારે હાલમાં તે પાછું એ સ્કૂલ પાડીને કે જે વધારે આદિવાસી બાળકો બેસી શકે, ભણી શકે, શાંતિથી ભણી શકે, બેસી શકે, તો એના માટે ખજૂરભાઈએ બહુ મોટી સ્કૂલ બનાવે છે. તો તમે આગળ હજી જોજો કે ખજૂરભાઈ કેવી રીતે એવું બધું કામ કર્યું છે, બધાયનું કર્યું છે. અને આ કીર્તિ પટેલ એમના એ જે ગુજરાતનો ભગવાન કહી શકીએ આપણે, એનો વિરોધ ઉપાડ્યો છે. તો હવે આપણે વિડીયોમાં જાજુ નહીં કહીએ, વિડીયોને અહીંયા આરામ આપીએ આપણે. અને તમે કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે આપણે આ નેક્સ્ટ પાર્ટ વિડીયોનો બનાવવો જોઈએ કે નહીં. જય માતાજી. नायक नहीं खलनायक हूँ मैं.